નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોનક પટેલ અને આપ ભણી રહ્યા છો ધોરણ 11 સાયન્સ વિષય ગણિત. અત્યાર સુધી આપણે જે ધોરણ 11 સાયન્સના જે લેક્ચર લીધા એમાં ધોરણ 10ના પુનરાવર્તનના લેક્ચર આપણે લીધા હતા. ધોરણ 10ના જે મુદ્દાઓ હતા જે 11 સાયન્સમાં ઉપયોગી હતા એ બધા જ મુદ્દાઓ મેં તમને રિવિઝન કરાવી દીધું. હવે આપણે ધોરણ 11 સાયન્સની શરૂઆત કરીએ છીએ. તો ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 1 ચેપ્ટર નંબર 1 એની શરૂઆત આજે કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 1 જે છે ગણ, બરોબર, એ ગણ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એકદમ સરળ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં જે વધારાનું એક્સ્ટ્રા જે પણ જે ચોપડીમાં નથી આપેલું એ પણ હું તમને કરાવીશ, એટલે બહુ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જે વસ્તુ જે છે એ ગણ એટલે શું, તમને પહેલી શબ્દ છે ગણ. તો ગણની વ્યાખ્યા સમજવી જોઈએ. તો ગણ એ કોઈ વ્યાખ્યાયિત પદ નથી. ગણની કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં, પરંતુ ગણ એટલે કોઈ એક વસ્તુ શું છે, ગણ એની સમજૂતી આપી શકાય પણ એની કોઈ વ્યાખ્યા નથી. એટલે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી, પરંતુ ગણની કોઈ ચોક્કસ સંકલ્પના છે. અને એ સંકલ્પના જે ગણ એટલે શું એની સમજૂતી એ જ્યોર્જ કેન્ટર નામનો ગણિતશાસ્ત્રી હતો. એણે ગણની સંકલ્પનાની આપણને સમજૂતી આપી હતી. તો ગણની સંકલ્પના, વ્યાખ્યા નહીં પણ સંકલ્પના. તો ગણની સંકલ્પના જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી. જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી. હવે ગણ એટલે શું? તો ગણ એટલે સુવ્યાખ્યાયિત, બરોબર, ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય છે. ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય, બરોબર. હવે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય એટલે શું? તો સુવ્યાખ્યાયિત સમૂહ એટલે શું? કે જેમાં આપ કોઈ વસ્તુ અથવા પદાર્થ અથવા સંખ્યા નો સમાવેશ થશે કે નહીં તે કહી શકાય. તેને સુવ્યાખ્યાયિત સમૂહ કહેવાય, બરોબર. સુવ્યાખ્યાયિત સમૂહ એટલે શું એની સમજૂતી કે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય. સુવ્યાખ્યાયિત વસ્તુ એટલે શું? કે જે તમે નક્કી કરી શકો, બરોબર, એને સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય કહેવાય. અને એને જ આપણે ગણ તરીકે વ્યાખ્યાયિત કરીશું, બરોબર. તો સુવ્યાખ્યાયિત વસ્તુનો સમુદાય એટલે ગણ. હવે ગણ નું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે તો 1 થી 10 સુધીની 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આમાં 1 થી 10 સુધી જે પ્રાકૃતિક સંખ્યાઓ છે નક્કી જ છે કે આમાં 1 થી 10 સુધીમાં તો 1 2 3 4 5 6 7 8 9 10 એ નક્કી જ છે. એટલા માટે આ 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે છે એ સુવ્યાખ્યાયિત ગણ દર્શાવે છે. કારણ કે એમાં સંખ્યાઓ નિશ્ચિત છે, એ ગણ દર્શાવે છે, બરોબર. હવે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કે ગણ પ્રકરણ જે છે
ગણ પ્રકરણમાં અઘરા દાખલાઓનો સમૂહ. ગણ પ્રકરણમાં અઘરા દાખલાઓનો સમૂહ. તો આ જે વસ્તુ જે છે એ ગણ ચેપ્ટર જે છે, હવે ગણ ચેપ્ટરમાં હોય કે કિરણ નામનો વ્યક્તિ જે છે, વિદ્યાર્થી જે છે, તો એને ગણ જે છે એના ગણના દાખલા સ્વાધ્યાય 1.3 ના દાખલા વધુ સારા લાગે છે. પછી કોઈ અજય નામનો વ્યક્તિ જે છે, વિદ્યાર્થી જે છે, તો એને સ્વાધ્યાય 1.2 ના દાખલા સારા લાગે છે. કોઈ બીજા કોઈ વિદ્યાર્થી હોય એને તો વ્યક્તિએ મંતવ્યો અલગ અલગ હોય છે. આમાં કોઈ ચોક્કસ નક્કી કરી શકાતું નથી કે અઘરા દાખલા આયરા જ છે. એટલે આ જે છે ગણ પ્રકરણમાં અઘરા દાખલાઓનો સમૂહ એ આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. કેમ ગણ દર્શાવતો નથી? તો કારણ કે વ્યક્તિએ મંતવ્યો અલગ અલગ છે. શું છે? અલગ અલગ છે. એટલે કે ચોક્કસ નક્કી કરી શકાતો નથી. એટલા માટે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય. એટલે ગણ પ્રકરણમાં અઘરા દાખલાઓનો સમૂહ, તો એ આપેલ સમૂહ એ ગણ દર્શાવતો નથી. હજી આપણે એક ઉદાહરણ લઈએ કે 6 અને 10 વચ્ચે આવતી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 6 અને 10 વચ્ચે આવતી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આ જે સમૂહ જે છે એ નક્કી જ છે કે 6 અને 10 વચ્ચે જે સંખ્યાઓ જે છે એમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ નક્કી જ છે કે આ 7 અને 9 એ બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તે નક્કી જ છે. એટલે આપેલ સમૂહ ગણ દર્શાવે છે. બરોબર? બીજું ઉદાહરણ લઈએ કે વર્ગમાં હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો એમાં પણ બધાના મત અલગ અલગ હોય, અલગ અલગ રીતથી જોતા હોય, બધાની જોવાની રીત અલગ અલગ હોય. તો વર્ગમાં હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, તો એમાં બધાના મત અલગ અલગ હોય, તો એ પણ ગણ દર્શાવતો નથી. કેમ ગણ દર્શાવતો નથી? કે વ્યક્તિએ મંતવ્ય અલગ અલગ છે, એટલે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. તો ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય, એને ગણ કહેવાય. બરોબર છે? હવે એના આપણે ઉદાહરણો જોઈએ. સ્વાધ્યાય 1.1 જે છે એ ગણ વિશે છે, પણ હજી આપણે ગણ કઈ રીતે દર્શાવાય, એનો સંકેત શું છે, એના ઘટકો કેવી રીતે દર્શાવાય, એ બધું પહેલા આપણે સમજીએ, પછી આપણે આખું સ્વાધ્યાય 1.1 લઈએ. પણ ગણ એટલે શું એ તમને ખબર પડી ગઈ કે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય. સુવ્યાખ્યાયિત વસ્તુ એટલે શું? કે જેમાં આપેલ કોઈ પદાર્થ આવશે કે નહીં તે ચોક્કસ નક્કી કરી શકાય, એને સુવ્યાખ્યાયિત વસ્તુનો સમૂહ કહેવામાં આવે છે. બરોબર? આ ઉદાહરણ આપણે લીધા. હવે આપણે ગણને કઈ રીતે દર્શાવાય એ જોઈએ.
તો ગણને દર્શાવવા માટે તો ગણનો સંકેત છગડીયા કૌંસમાં આ રીતે ઘટકો લખવામાં આવે છે. અહીંયા બધા ઘટકો લખેલા હોય, બરોબર? તો એનો સંકેત છે છગડીયા કૌંસમાં આ રીતે ઘટકો જે લખેલા હોય એને એ રીતે ગણનો સંકેત છે. પછી ગણને દર્શાવવા માટે બરાબર અહીંયા ઘટકો લખેલા હોય a b c હું ખાલી ઉદાહરણ તરીકે લઉં છું અલ્પવિરામ કરીને. ગણને દર્શાવવા માટે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D એવા સંકેતો વપરાશે, બરોબર? a b c d નો ઉપયોગ કરીશું, કેપિટલ A, કેપિટલ C, D નો ઉપયોગ કરીશું. પછી ગણના ઘટકો અથવા સભ્યો બરોબર ગણના ઘટકો અથવા સભ્યો કો તો એને સ્મોલ a સ્મોલ b સ્મોલ c d વડે દર્શાવીશું, બરોબર? હવે કોઈ ઘટક આ ઘટક છે એ ગણમાં આવેલો છે કે નહીં, તો ઘટક એ ગણનો સભ્ય છે તે દર્શાવવા માટેનો સંકેત ઘટક એ આપેલ ગણનો સભ્ય છે અથવા ઘટક છે, બરોબર? તે દર્શાવવા માટેની નો સંકેત belongs to અને વંચાય belongs to અને વંચાય સી કરે અને belongs to વંચાય. શું વંચાય? belongs to. એટલે આનો અર્થ એવો થાય કે a belongs to, ધારો કે કેપિટલ A લઈએ ઉદાહરણ તરીકે, a belongs to A, તો આનો અર્થ એવો થાય કે a એ ગણ A નો ઘટક છે અથવા સભ્ય છે. a belongs to A એટલે કે a એ ગણ A માં આવેલો છે એવું પણ લખાય. a એ ગણ A માં આવેલ છે અથવા સભ્ય છે. અને a does not belongs to A એટલે એનો અર્થ એવો થાય કે a એ ગણ A માં આવેલ નથી, બરોબર? આ ગણને દર્શાવવા માટેના સંકેતોની વાત કરી. કયા સંકેતો વાપરીશું? આ ગણનો સંકેત થયો, એમાં કયા a b c કેપિટલ D વડે દર્શાવીશું. ગણના સભ્યોને સ્મોલ a સ્મોલ c d વડે દર્શાવીશું. કોઈ ઘટક એ ગણનો સભ્ય હોય તેના માટે belongs to, સભ્ય નથી તો not belongs to વપરાય, બરોબર? અને વંચાય belongs to. ઓકે, હવે સંખ્યાઓ આધારિત જુદા જુદા ગણના પ્રકારો જોઈએ પહેલા આપણે, પછી સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીએ. તો સંખ્યાઓ આધારિત ગણના પ્રકારો. તો પહેલું છે n, આને નેચરલ નંબર કહેવાય, એટલે એને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં છગડીયા કૌંસમાં 1 2 3 અપ ટુ ડોટ 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 સુધી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. પછી આવશે z, એને પૂર્ણાંક સંખ્યાનો ગણ કહેવાય, બરોબર? તો એમાં તમારી આ રીતે ડોટ ડોટ કરી -3 -2 -1 એટલે ઋણ બાજુ અનંત સુધી, પછી શૂન્ય આવે 1 2 3 અપ ટુ ડોટ 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 એટલે કે
શૂન્ય સંખ્યા આવે, ધન પૂર્ણાંક સંખ્યા ધન સંખ્યાઓ આવે અને ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વકરાય અને z પૂર્ણાંક સંખ્યાનો ગણ કહેવામાં આવે છે. પછી આવશે q, એને સમમેય સંખ્યાનો ગણ કહેવાય. q જે છે એને સમમેય સંખ્યાનો ગણ કહેવાય. એનું સ્વરૂપ જે છે એ p/q સ્વરૂપનું હોય છે, સ્મોલ p બરાબર. અને p ની કિંમત જે છે એ belongs to z હોય, q belongs to n માં હોય. p belongs to z અને q belongs to n તરીકે લેવામાં આવે છે. અને q જે છે is not equal to 0, શૂન્ય હોય નહીં. શૂન્ય લેતો ઇન્ફિનિટી થઈ જાય. q ની કિંમત not equal to 0. આને સમમેય સંખ્યાનો ગણ કહેવામાં આવે છે. બરાબર છે. પછી જે છે t, બરાબર, t વડે પણ દર્શાવાય, અમુક વખતે i પણ લેવામાં આવે છે. આને q એટલે રેશનલ નંબર કહેવાય, સમમેય સંખ્યાનો ગણ. આ t જે છે તો i એને અસમમેય સંખ્યાનો ગણ કહેવાય. બરાબર, અસમમેય સંખ્યાનો ગણ. તો એમાં કઈ સંખ્યાઓ આવે કે તમે ધોરણ 10 માં ભણી ગયા છે પહેલા ચેપ્ટરમાં, બરાબર, યુક્લિડની ભાગવિધિ. એમાં તમારે આવતું હતું કે √2 અસમમેય સંખ્યા સાબિત કરો, √3 એટલે રૂટ વાળી સંખ્યાઓ. પછી પાઈ બરાબર તમે લેતા હતા 3.14 અથવા 22/7 લેતા હતા, તો પાઈ પણ અસમમેય સંખ્યા છે. પછી તમારે આગળ જતા અભ્યાસ કરવાનો આવશે e, બરાબર. e નું મૂલ્ય 2.73 સમથિંગ આવે છે, તો e પણ એ અસમમેય સંખ્યા છે. આ બધી અસમમેય સંખ્યાઓ પણ છે. એને t વડે દર્શાવવા અથવા i વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. પછી r આવશે. r જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, રિયલ નંબર. બરાબર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને r કહેવામાં આવે છે. પછી z પ્લસ, અહીંયા ઉપર પ્લસ કરી છે એટલે આ z જે છે એના ઉપર પ્લસ કરીએ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થઈ જાય. z પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પછી q પ્લસ એટલે ધન સમમેય સંખ્યાઓનો ગણ. એ બધું આગળ જતા અભ્યાસ કરવાનો આવશે, પણ ખાલી જો સિમ્બોલ સમજવા જરૂરી છે. q પ્લસ એટલે ધન સમમેય સંખ્યાઓનો ગણ. અને r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો આ સંખ્યાઓ આધારિત જુદા જુદા ગણના પ્રકારો જોયા આપણે. બરોબર છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 માં જે પહેલા નંબરનો દાખલો જે છે એ જોઈએ કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે કે ગણ દર્શાવતો નથી, એની ચર્ચા કરીએ. જો સ્વાધ્યાય 1.1 એમાં આપેલ સમૂહ ગણ દર્શાવે છે કે નહીં એવું કરવાનું છે. દાખલા નંબર 1 માં એમાં પહેલો છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના મહિનાઓનો ગણ. બરોબર,
તમામ મહિનાઓનો ગણ, વર્ષના તમામ મહિનાઓનો ગણ. તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે કે નહીં એ જોઈએ આપણે. તો જે અક્ષરથી શરૂ થતા શબ્દો કયા આવે છે? મહિના જાન્યુઆરી નક્કી જ છે, બરોબર, જૂન અને જુલાઈ. તો આ 3 મહિના નક્કી જ છે કે આમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે ધેરફોર આપેલ સમૂહ ગણ દર્શાવે છે. કારણ કે અંગ્રેજી 12 મહિના હોય, 12 મહિનામાં જે અક્ષરથી શરૂ થતા એ 3 નક્કી જ છે કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. બરાબર, તમારે તો ખાલી એટલું લખવાનું ગણ દર્શાવે છે કે નથી દર્શાવતું, કયા કારણે એ તમને ખ્યાલ મેં સમજાવી દીધો. ચલો હજી બીજું જોઈએ કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો હવે આ 10 અતિ પ્રતિભાશાળી છે કે ભાઈ મારા મતે હું અલગ અલગ કહું કે ભાઈ સચિન તેંડુલકર છે, પછી કોઈ હોકીનો ખેલાડી છે એ પણ પ્રતિભા, કોઈ વૈજ્ઞાનિકને પ્રતિભા, કોઈ નેતાને પ્રતિભાશાળી ગણું. દરેક વ્યક્તિને, કોઈ ડોક્ટરને કોઈ પ્રતિભાશાળી, એવા 10 અલગ અલગ વ્યક્તિઓ લો. એ ડોક્ટરનું નામ પણ હોય કે ભાઈ હર્ષ મહેતા કરીને ડોક્ટર છે, બરોબર છે, તે ડોક્ટર હર્ષ મહેતા આર્ટ્સનો સ્પેશિયાલિસ્ટ છે. તેજસ પટેલ ડોક્ટર આર્ટ્સનો સ્પેશિયાલિસ્ટ છે, હોશિયાર ડોક્ટર છે. તો એમનું મારો મત એવું છે, કોઈકના મત એવું કે ના ભાઈ હર્ષ મહેતા કરીને કોઈ સારો હોશિયાર ડોક્ટર છે આર્ટ્સનો. દરેક વ્યક્તિના મત અલગ અલગ હોય છે. 10 અતિ પ્રતિભાશાળી લેખકોના સમૂહ જે છે, તો એમના લેખકોના જે સમૂહ જે છે બધાના અલગ અલગ હોય છે. કોઈ લેખક એમ કે ભાઈ મને કાલિદાસ ગમે છે, કોઈ કે મને મુંશી પ્રસાદ પ્રેમચંદ ગમે છે, બરોબર, બકુલ ત્રિપાઠી ગમે છે. એવા બધાના મત અલગ અલગ હોય, બરોબર. તો દરેક વ્યક્તિના મત અલગ અલગ હોય છે. એટલા માટે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી, બરોબર. વ્યક્તિ એ મત કેવા હોય છે? અલગ અલગ હોય છે, બરોબર. માપદંડ દરેક વ્યક્તિએ બદલાય છે. અહીંયા કારણ લખું છું એટલે તમને ખબર પડે કે માપદંડ વ્યક્તિએ અથવા મંતવ્ય બદલાય છે. એટલા માટે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. ચલો ત્રીજા નંબરનો જોઈએ કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે કોઈ કેમ કે મને જયંતિ રોડ્સ ગમે છે કે એની ફિલ્ડિંગ સારી છે, કોઈ કે મને બ્રાયન લારા ગમે છે, એની બેટિંગ સારી છે, કોઈ કે મને વિરાટ કોહલી ગમે છે, એ સિક્સો સારી મારે છે. તો બધાના વ્યક્તિ દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, દરેકના મત અલગ અલગ હોય, દરેકની જોવાની રચના વ્યૂ અલગ અલગ હોય, બરોબર છે. એ વ્યક્તિ આમાં પણ બધાના મત કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલા માટે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? એટલે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુનો સમુદાય. એમાં કોઈ ચોક્કસ જ પ્રકારે નક્કી કરી શકાય એને ગણ કહેવાય. પણ વ્યક્તિ મત અલગ અલગ પડે તો એ આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી, બરોબર. ચલો, તમારા વર્ગના છોકરાઓનો સમૂહ. તો આ તો નક્કી જ છે કે ભાઈ આપણો 11 સાયન્સનો ક્લાસ છે, તો 11 સાયન્સમાં 50 સંખ્યા છે, તો 50 સંખ્યામાંથી 30 છોકરાઓ છે, તો 30 છોકરાઓના નામ, બધાના નામ લખો. પછી 1 થી 30 નંબરના વિદ્યાર્થીઓનો ક્રમ આપો છોકરાઓના. તો એ નક્કી જ છે, બરોબર. એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો તમારા વર્ગના છોકરાઓનો સમૂહ તો આ નક્કી જ છે
therefore આપેલ સમૂહ ગણ દર્શાવે છે એ નક્કી છે, નિશ્ચિત જ છે, એમાં કોઈ ચેન્જ થવાનું નથી. સુવ્યાખ્યાયિત સમૂહ છે. કેવો સમૂહ છે? સુવ્યાખ્યાયિત સમૂહ છે. ચલો પાંચમું જોઈએ. ચોપડીના જે પેલા હું કરાવું છું, પછી તમને બીજું ઉદાહરણ આપું છું. ચલો પછી તમારે જાતે કરવાના છે. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આ પણ નક્કી જ છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂઆત થાય અને 100 થી નાની કીધી છે એટલે 1 થી 99 સુધી એ નક્કી જ છે. એમાં કોઈ બીજી કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ કોઈ બીજું કઈ એમાં બધાના મત અલગ અલગ થવાના નથી. કોઈ એમ કે ના ભાઈ 101 આવશે, કોઈ એમ કે -0 આવશે કે -1 આવશે, એવું કોઈ ના કહે. બધા એમ જ છે કે ભાઈ 1 થી 99 સુધી જ આમાં પ્રાકૃતિક સંખ્યાઓ આવી શકે. તો આ શું વ્યાખ્યાયિત છે? તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. કેમ? કારણ કે આ શું વ્યાખ્યાયિત છે. બરોબર? તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. ચલો હજી આગળ જોઈએ આપણે. છઠ્ઠા નંબરનું જોઈએ. તો લેખક મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓનો સમૂહ. તો આમાં કઈ બદલાવ થવાનો નથી કે કોઈ બીજાની કોઈની ઉમેરી જવાની. મુનશી પ્રેમચંદની જ નવલકથાઓ છે. તો એમની નવલકથાઓ નક્કી જ છે કે એમને જે લખ્યું હોય કોઈ બાની બીજાની કોઈની ચોરી કરી લાવવાના નહીં કે કઈ એમાં આપણે કોઈ ઉમેરી શકવાના નથી. એમાં એમની જે નવલકથાઓ છે નક્કી જ છે. તો therefore આપેલ સમૂહ એ ગણ દર્શાવે છે. કારણ કે શું વ્યાખ્યાયિત છે? આપેલ સમૂહ ગણ દર્શાવે છે. બરાબર? એ નક્કી જ છે. ચલો હજી સાતમા નંબરનું જોઈએ. આ પ્રકરણના બધા જ દાખલાઓનો સમૂહ. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. આ પણ નક્કી જ છે કે ભાઈ આ પ્રકરણ છે એમાં સ્વાધ્યાય 1.1 માં 10 દાખલા છે, કે પછી સ્વાધ્યાય 1.2 માં 15 દાખલા છે, સ્વાધ્યાય 1.3 માં આટલા દાખલા છે, સ્વાધ્યાય 1 માં આ રીતે દાખલા. તો અને ઉદાહરણો એ બધું ભેગું થઈને એક નક્કી જ છે કે એમાં કઈ વધારાનું કઈ ઉમેરવા નથી. જે ચોપડીમાં જે આપેલું છે એ જ છે. એમાં કઈ આપણે એડ કરી શકવાના નથી. જે છાપેલા દાખલા આપે છે કે રકમો આપેલી છે નક્કી જ છે. એટલે આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ તો એ નક્કી જ છે. તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. પણ તમને એવું કીધું હોય, મેં હમણાં આપણે ઉદાહરણ લીધું હતું કે આ પ્રકરણના અઘરા પ્રશ્નોનો સમૂહ. તો હવે અઘરા પ્રશ્નો હું એમ કહું કે સ્વાધ્યાય 1.5 ના દાખલા તો બહુ ધ્યાન રાખવા જેવા, બહુ અઘરા છે અને સમજવા જરૂરી છે. કોઈ એમ કે ના સ્વાધ્યાય 1 ના દાખલાઓ અઘરા છે, કોઈ એક કે સ્વાધ્યાય 1.3 ના દાખલા અઘરા છે. તો દરેક કોઈ કેમ કે ઉદાહરણ 21 થી 30 નંબરના અઘરા ઉદાહરણ છે. તો દરેકના મત અલગ અલગ હોય છે. એટલા માટે જો અહીંયા તમને એવું કીધું હોય કે આ પ્રકરણના અઘરા પ્રશ્નનો સમૂહ, તો ગણ દર્શાવતો નથી. પણ અહીંયા શું કીધું છે? આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. બધા પ્રશ્નો નક્કી જ છે. એમાં કોઈ એડ કરી શકવાનું નથી કે કોઈ બાદ કરી શકવાનું નથી કે ભાઈ ઉદાહરણ આટલા આપેલા છે, આટલા દાખલા છે. તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. ચલો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ચલો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ લો. તો યુગ્મ પૂર્ણાંકો નક્કી જ છે. બરોબર? પૂર્ણાંકો કીધા છે તો માઈનસમાં પણ નક્કી છે
અને પ્લસમાં પણ યુગ્મ પૂર્ણાંકો નક્કી જ છે, એમાં કોઈ ચેન્જ કરી શકવાનું નથી. ધેરફોર આપેલ સમૂહ એ ગણ દર્શાવે છે. શું વ્યાખ્યાયિત સમૂહ કહેવાય છે? એટલે આપેલ સમૂહ ગણ દર્શાવે છે, એમાં કઈ બદલાવ નહીં થવાનો, એમાં કઈ અયુગ્મ નહીં આવી જવાની, યુગ્મ જ રહેવાની છે. એટલે શું વ્યાખ્યાયિત સમૂહ? હવે 9મા નંબરનો જોઈએ. પછી હું તમને ઘરેથી આપું છું, તમારે એના જ જવાબ આપવાના છે. કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો આ જે છે એ વ્યક્તિએ મત અલગ અલગ છે. કોઈ કે મને ચિત્તો ગમે છે, કોઈ કે મને ડાયનોસોર ગમે છે, કોઈ કે મને વાઘ વધારે છે, કોઈકને બીજા કોઈ દેશનું પ્રાણી હોય, જંગલી પ્રાણી હોય એ વધારે ભયાનક લાગતું હોય. બરોબર? દરેકના મતે ભયાનક પ્રાણીઓના સમૂહ અલગ અલગ હોય. દરેક વ્યક્તિએ મત બદલાતા હોય. એટલે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. કેમ? કારણ કે શું વ્યાખ્યાયિત નથી. શું વ્યાખ્યાયિત નથી? વ્યક્તિએ શું થાય છે? માપદંડ અલગ છે. એટલા માટે શું વ્યાખ્યાયિત નથી. એટલે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. ચલો હવે હું તમને ઘરેથી આપું છું, એ તમારે કરવાના છે કે ભાઈ શું વ્યાખ્યાયિત છે કે નહીં. આજે આપણે આટલો ટોપિક રાખવાના છીએ કે ગણ દર્શાવે છે કે નહીં, એ તમને ખ્યાલ આવી જાય કે ગણ એટલે શું, તો શું વ્યાખ્યાયિત વસ્તુનો સમુદાય. બરોબર? કેવી રીતે નક્કી કરી શકાય તે તમારે જોવાનું કે ભાઈ વ્યક્તિએ માપદંડ અલગ અલગ છે તો ગણ દર્શાવતો નથી, પણ નક્કી જ છે કે ભાઈ આમાં આ જ આવે તો એ ગણ દર્શાવે છે. બરોબર? તો હોમવર્ક આપું છું. પહેલો જે છે કે ભારતની નદીઓનો સમૂહ. તો આમાં કઈ વ્યક્તિએ મત બદલાવાના નથી. ભારતની નદીઓ નક્કી જ છે. બરોબર? તો આપેલ સમૂહ ગણ દર્શાવે છે. હું ખાલી બોલી દઉં છું, તમારે યાદ રાખવાનું છે અને તમારે એનો જવાબ લખવાનો છે. બરોબર? પછી ભારતના પ્રથમ 10, પ્રથમ 3 લખીએ, 10 તો બહુ વધારે પડશે. પ્રથમ 3 રાષ્ટ્રપતિનો સમૂહ. તો આ પણ નક્કી જ છે કે પ્રથમ 3 રાષ્ટ્રપતિ એક જ હોય, એમાં કોઈ ચેન્જ થવાનું નથી. એટલે એ ગણ દર્શાવે છે. બરોબર? ભારતના સારા 5 ક્રિકેટરોનો સમૂહ. ભારતના 5 ક્રિકેટરોનો સમૂહ તો એ ગણ નહીં દર્શાવે, કારણ કે એમાં બધાના મત અલગ અલગ હોય, દરેકની જોવાની રચના અલગ અલગ હોય. એટલે આપેલ વ્યક્તિનો જે સમુદાય જે છે એ વ્યક્તિએ માપદંડ અલગ છે, એટલે આ ગણ દર્શાવતું નથી. બરોબર? પછી 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ. તો આ નક્કી જ છે. 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કે 2, 3, 5, 7, 11, 13. બરોબર છે? એમાં કોઈ ચેન્જ થવાનો નથી. એટલે અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ નક્કી જ છે, એટલે એ ગણ દર્શાવશે. ચલો પછી ધોરણ 11 સાયન્સ માં ગણિત વિષયના
અઘરા પ્રકરણોનો સમૂહ. તો આમાં બધાનું મત અલગ અલગ હોય, બરોબર. મને ભાઈ ત્રિકોણમિતિ અઘરી લાગે છે, પછી મને કોઈ કહે કે ભાઈ ક્રમચય સંચય ચેપ્ટર અઘરું લાગે છે, કોઈ કહે કે ભાઈ મને સંભાવના અઘરું લાગે છે, કોઈ એમ કે મને સંબંધ અને વિધેય અઘરું લાગે છે. તો દરેકના વ્યક્તિઓના સમૂહ અઘરા પ્રકરણોનો સમૂહ અલગ અલગ હોય, એટલા માટે આપેલ સમૂહ ગણ દર્શાવતો નથી. તો આ 5 હજી બીજા આપું છું તમને, એટલે તમને ખ્યાલ આવી જાય પરફેક્ટ કે આપેલ સમૂહ ગણ દર્શાવે છે કે નહીં, એની તમને પૂરેપૂરું વ્યાખ્યાયિત ખ્યાલ આવી જાય કે શું કેવી રીતે ગણને વ્યાખ્યાયિત કરી શકાય. કે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુનો સમુદાય, બરોબર. ભારતના રાજ્યોનો સમૂહ. તો આ નક્કી જ છે કે આપેલ સમૂહ એમાં 28 29 રાજ્યો હોય તો નક્કી જ છે કે આપેલ સમૂહ એ ગણ દર્શાવે છે, બરોબર. તો આ તમારે ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુનો સમુદાય એના વિશેની તમને સ્વાધ્યાય 1.1 માં જે દાખલા આપ્યા હતા એ, અને આ દાખલા આ જે છે એ રકમ ઉપરથી તમારે કહેવાનું છે કે ગણ દર્શાવે છે કે ગણ દર્શાવતું નથી, એની વસ્તુની તમને સમજૂતી આપી, બરોબર. તો હવે તો આટલે સુધી આપણે રાખીએ છીએ, બરોબર. આગળના પ્રકરણમાં આપણે હજી ગણને દર્શાવવાની રીતો જે છે એ રીતોનો અભ્યાસ કરીશું, બરોબર. કે ગણને દર્શાવવા માટે કઈ રીતો વપરાય છે, યાદીની રીત અને ગુણધર્મની રીત, એમાં કેવી રીતે ગણના ઘટકો લખવા અને ગુણધર્મની રીતે ગણને કેવી રીતે દર્શાવવું, એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી દરેકને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. આભાર.